પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર થોડીક કસોટી સંકરણની પણ આપણે ચર્ચા કરી હતી। તો કસોટી સંકરણ એટલે શું, તે શા માટે જરૂરી છે, તો એની ચર્ચા કરીને આપણે પ્રભુતાનો નિયમ જોઈએ। તો મેન્ડલે F2 છોડને સ્વફલન કરાવ્યા તો આપણને F3 અને F4 પેઢીમાં માત્ર નીચા છોડ જ ઉત્પન્ન થયા। તેથી તેને તારણ કર્યું કે તે સમયુગ્મી પ્રકાર હશે, સ્મોલ ટી। ગાણિતિક સંભાવનાના પ્રયોગ દ્વારા આપણે જોયું આગળના લેક્ચરમાં જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાની માહિતી મેળવી શકાતી નથી। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો F1 અને F2 છોડને કેપિટલ T તેમજ કેપિટલ T સ્મોલ ટી છે તેમ જાણી શકાતું નથી। F2ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું। આને કસોટી સંકરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કસોટી સંકરણ કહેવામાં આવે છે। આપણે બીજા શબ્દોમાં કહીએ તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવોનો જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે નક્કી કરવા તેનું પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ સાથે શું કરવામાં આવે? સંકરણ યોજવામાં આવે તો તેને કસોટી સંકરણ કહે છે। ખ્યાલ આવી ગયો? તો લાક્ષણિક કસોટી સંકરણના પ્રભાવી સ્વરૂપ ધરાવતા છોડનો જનીન પ્રકાર નક્કી કરવા પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું। સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે। તો આપણે આનુવંશિકતાના નિયમો છે એમાં છે મેન્ડલનો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપણે જોવાનો છે। તો મિત્રો આપણે પ્રભુતાનો નિયમ જોઈએ। તો પરીક્ષાની અંદર પૂછાય છે કે એક સંકરણનો ઉપયોગ કરી ને પ્રભુતાનો નિયમ સમજાવો। તો પ્રભુતાના નિયમના મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ તો નંબર 1 છે કે જે લક્ષણોનું નિયમન ચોક્કસ કારકોથી થાય છે। લક્ષણોનું નિયમન ચોક્કસ કારકોથી થાય છે। નંબર 2, કારકો એટલે કે ફેક્ટર્સ જોડમાં હોય છે। નંબર 3, અસમાન કારકોની જોડમાં એક કારક અન્ય કારકથી પ્રદર્શિત થતા લક્ષણની અભિવ્યક્તિને અભિવ્યક્ત થવા દેતું નથી તથા લક્ષણની અભિવ્યક્તિને આપણે લખવાનું કે અસમાન કારકોની જોડમાં એક કારક અન્ય કારકથી પ્રદર્શિત થતા લક્ષણની અભિવ્યક્તિને અભિવ્યક્ત થવા દેતું નથી। આ નિયમ F1 પેઢીમાં માત્ર એક જ પિતૃ લક્ષણની અભિવ્યક્તિને સમજવા માટે ઉપયોગી છે, જ્યારે F2માં બંને કારકોની અભિવ્યક્તિને સમજવા માટે ઉપયોગી છે। તેથી આપણને F2માં મળેલ પ્રમાણ કેટલું હતું? 3:1 ને પણ સમજી શકાય છે એવું આપણે કહી શકીએ। તો આને આપણે પ્રભુતાનો નિયમ કહીએ છીએ। ત્યાર પછી આવે છે વિશ્લેષણનો નિયમ। તો આપણે વિશ્લેષણનો નિયમ પૂછાય તો આપણે લખીશું કે આ નિયમ
વૈકલ્પિક કારકોની અભિવ્યક્તિઓનું મિશ્રણ થતું નથી. આ નિયમ મુજબ આપણે જોઈએ તો વૈકલ્પિક કારકોની અભિવ્યક્તિઓનું મિશ્રણ થતું નથી, એટલે કે બે કારકો મિશ્ર રીતે અભિવ્યક્ત થતા નથી. આપણે જોયું ઊંચા છોડ ને નીચા છોડ મિશ્ર સ્વરૂપે ક્યાં અભિવ્યક્ત થાય છે? F2 પેઢીમાં બંને લક્ષણો પુનઃપ્રાપ્ત થાય છે. આપણે જોયું 75% ઊંચા છોડ હતા અને 25% નીચા છોડ હતા. જો કે આમાંનું એક F1માં જોવા મળેલું નથી હોતું. કયું નહોતું? નીચા છોડનું. તો પિતૃમાં બંને વૈકલ્પિક કારકો હોવા છતાં જન્યુઓના નિર્માણ સમયે આ બંનેનું વિશ્લેષણ મુક્ત રીતે જ થાય છે અને એક જન્યુમાં એક લક્ષણની અભિવ્યક્તિ માટેનો એક જ કારક હોય છે. તો સમયુગ્મી પિતૃ એક જ પ્રકારના બધા જ જન્યુઓ ઉત્પન્ન કરે છે, જ્યારે વિષમયુગ્મી બે અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે અને બંને પ્રકારના જન્યુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે, એટલે કે 50% હોય છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ કોની વાત કરી? આપણે વિશ્લેષણના નિયમની વાત કરી. હવે મિત્રો આપણે આના પછી જોવાનો છે અપૂર્ણ પ્રભુતાનો નિયમ. પરીક્ષામાં પૂછાય છે અપૂર્ણ પ્રભુતા. પરીક્ષામાં એવું પૂછાય છે શ્વાન પુષ્પ અથવા સ્નેપડ્રેગન છોડમાં અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ પ્રયોગ દ્વારા સમજાવો અથવા યોગ્ય ઉદાહરણની મદદથી અપૂર્ણ પ્રભુતાની સમજૂતી આપો. તો આપણે અહીંયા સ્નેપડ્રેગનની અંદર અપૂર્ણ પ્રભુતાનો નિયમ સમજાવવાનો છે. તો આપણે સૌપ્રથમ અપૂર્ણ પ્રભુતા કોને કહેવાય તો એ પહેલાં જોવું જરૂરી છે. તો અપૂર્ણ પ્રભુતાની આપણે વાત કરીએ તો લક્ષણનું નિયમન કરતી વિષમયુગ્મી જોડમાંના જનીન તેના વૈકલ્પિક કારક પર પ્રભાવી અસર ન અનુભવે. હું શું બોલું છું બરાબર સાંભળજો. પ્રભાવી અસર ન અનુભવે અને બંને જનીનની મિશ્ર અસર વ્યક્ત થાય તેને શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા. આપણે હમણાં જોયું કે ઊંચા છોડ અને નીચા છોડમાં મિશ્ર સ્વરૂપ જોવા મળતું નહોતું, એમાં પ્રભાવી અસર જોવા મળતી હતી. આની અંદર એવું થાય છે પ્રભાવી અસર ન અનુભવે અને બંને જનીનની મિશ્ર અસર વ્યક્ત થાય તો તેને શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા. આપણે જોયું વટાણાનો પ્રયોગ અન્ય વનસ્પતિઓના અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં. તો F1માં એવા સ્વરૂપો પ્રાપ્ત થયા કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. બરાબર? બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી, એટલે કે વચગાળાના લક્ષણો દર્શાવે છે. આપણે એવું અહીંયા જોવાનું છે કે ભાઈ આની અંદર આપણે જોઈએ તો વચગાળાના લક્ષણો દર્શાવે છે અપૂર્ણ પ્રભુતાની અંદર. તો એવું કેવી રીતે છે? તો શ્વાન પુષ્પની અંદર શું કરવામાં આવે છે? તો શ્વાન પુષ્પ અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજવા માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આની અંદર શું કરવામાં આવે છે? તો શુદ્ધ સંવર્ધિત વનસ્પતિ તરીકે આપણે શું લઈએ છીએ? શ્વાન પુષ્પ. ઓકે, તો ફરી એકવાર બોલું છું. લક્ષણનું નિયમન કરતી વિષમયુગ્મી જોડમાંના જનીન તેના વૈકલ્પિક કારક પર પ્રભાવી અસર ન અનુભવે અને બંને જનીનની મિશ્ર અસર વ્યક્ત થાય તો તેને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. પહેલાં તો આપણે પુષ્પનો રંગ જોઈએ. તો શ્વાન પુષ્પ છોડ પુષ્પના રંગની 3 અભિવ્યક્તિ છે. લાલ, સફેદ અને ગુલાબી રંગ દર્શાવે છે.
પ્રયોગ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, કેપિટલ આર જનીન બંધારણ છે ધરાવતો છોડ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સ્મોલ આર વચ્ચે સંકરણ કરાવતા, લાલ પુષ્પ અને સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચે એટલે કે પુષ્પ વચ્ચે આપણે સંકરણ કરાવીએ તો F1 પેઢીમાં આપણને બધી જ સંતતિ ગુલાબી પુષ્પવાળી મળે છે, જેનું બંધારણ છે કેપિટલ આર સ્મોલ આર. જ્યારે F1 સંતતિમાં સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે આની વચ્ચે શું કરાવવામાં આવે છે? સ્વફલન. અહીંયા શું કરાવીશું આપણે? સ્વફલન કરાવીએ તો સ્વફલન કરાવતા આપણને એક લાલ, બે ગુલાબી અને એક સફેદ એટલે કે 1:2:1 પ્રમાણ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે. જુઓ અહીંયા આપણે જોઈએ તો તમે જુઓ અહીંયા આપણને 25% લાલ, 50% ગુલાબી અને 25% સફેદ પ્રાપ્ત થાય છે. આ એનું સ્વરૂપ પ્રકાર છે. જનીન પ્રકારની વાત કરીએ તો કેપિટલ આર જુઓ અહીંયા આ એના જન્યુઓ છે. આપણે જોઈએ તો સ્વફલન કરાવી તો આર અને આર તો આપણે બંને બાજુએ જન્યુઓને અલગ કરીશું, પછી સંકરણ કરાવીશું આપણે તો આપણને 25% કેટલા મળ્યા? લાલ, 50% ગુલાબી અને 25% સફેદ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવી ગયો? સ્વફલન કરાવતા આપણે આ સ્વફલન કરાવીએ તો જે જન્યુઓ કયા પ્રાપ્ત થશે? કેપિટલ આર અને સ્મોલ આર. એને આડી અને ઊભી લીટીમાં આપણે અલગ કરીશું, પછી સંકરણ કરાવીશું તો આપણને આ પ્રમાણ મળે છે 1:2:1. તો તમે જુઓ જનીન પ્રકાર પ્રમાણ આપણને કેપિટલ આર જેમ કેપિટલ આર જેમ સ્મોલ આર પ્રાપ્ત થાય છે. તો આમ F2 પેઢીમાં કોઈપણ મેન્ડેલિયન એક સંકરણના પ્રયોગમાં સંભવિત જનીન પ્રકાર પ્રમાણ પ્રાપ્ત થયું, પરંતુ સ્વરૂપ પ્રકાર મેન્ડેલિયન પ્રમાણ 3:1 એટલે પ્રભાવી જેમ પ્રચ્છન્ન પ્રાપ્ત થતું નથી. આમ આર કારક તેના વૈકલ્પિક કારક સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી રહ્યું નહીં. જો અહીંયા દેખાયું આપણને કે કેપિટલ આર કારક તેના વૈકલ્પિક કારક સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી રહ્યું નહીં. પરિણામે અપૂર્ણ પ્રભુતાની અસરથી આપણને ગુલાબી રંગના પુષ્પ પ્રાપ્ત થયા કેપિટલ આર સ્મોલ આર. ઓકે, તો આ જે છે તે અપૂર્ણ પ્રભુતાનો નિયમ છે. એના પછી પૂછાય છે આપણને પ્રભાવીની સંકલ્પતાનું વર્ણન કરો. પ્રભાવીતાની સંકલ્પના જનીનના કાર્યની મદદથી સમજાવો અથવા પ્રભાવીની સંકલ્પતાનું વર્ણન કરો. તો આપણે આ લખવાનું છે, એક ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. તો આપણે એમાં પહેલાં કહીશું કે ભાઈ પ્રભાવિતાની સંકલ્પના જનીનના કાર્યની મદદથી સ્પષ્ટ થાય છે. જનીનમાં વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. મિત્રો, જનીનની અંદર વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવાની માટેની માહિતી હોય છે. દ્વિકીય સજીવોમાં પ્રત્યેક લક્ષણ માટે જનીનની 2 નકલ હોય છે. સમયુગ્મી જોડમાં બંને જનીન એક જ સરખા હોય છે, જ્યારે વિષમયુગ્મી જનીનમાં બંને જનીન ભિન્ન હોય છે. તો આ ભિન્નતાનું કારણ એ મૂળભૂત જનીનમાં આવેલું પરિવર્તન હોઈ શકે. તો આપણે ઉદાહરણ લઈને જોઈએ તો ધારો કે ઉત્સેચક બનવાની
માહિતી ધરાવતો એક જનીન છે. બરાબર સાંભળજો. ધારો કે ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતો એક જનીન છે. જનીનના બે પ્રતિરૂપ તેના બે વૈકલ્પિક કારક સ્વરૂપે છે. એમાં આપણે પહેલું જોઈએ તો સામાન્ય એલેલ. સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. સામાન્ય એલેલ એ સામાન્ય ઉત્સેચક, આની વાત કરીએ આપણે. સામાન્ય એલેલ તો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાથી એસ ના રૂપાંતરણ માટે જરૂરી છે. ફરી, સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે જરૂરી છે. તે અરૂપાંતરિત એલેલ છે. અને વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરતો પ્રભાવી જનીન છે. કેવો જનીન છે? પ્રભાવી જનીન છે એવું. તો સ્વરૂપ પ્રકાર, લક્ષણો અરૂપાંતરિત એલેલના કાર્ય પર આધાર રાખે. એનો મતલબ તો એ જ થાય ને કે સ્વરૂપ પ્રકાર, લક્ષણો એ અરૂપાંતરિત એલેલના કાર્ય પર નિર્ભર રહે છે, કારણ કે તે અરૂપાંતરિત એલેલ છે. તો આપણે રૂપાંતરિત એલેલની વાત કરીએ તો રૂપાંતરિત એલેલની અંદર સામાન્ય ઉત્સેચક કે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ. આવા કિસ્સામાં રૂપાંતરિત એલેલ અરૂપાંતરિત એલેલ જેવા જ હોય છે. તેના પરિણામે પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે. તેથી સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી. પણ રૂપાંતરિત એલેલ મુખ્યત્વે પ્રચ્છન્ન હોય છે. તેના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો નથી, અથવા બને તો તે કાર્યક્ષમ હોતો નથી. ખ્યાલ આવી ગયો? જો આ બને તો તે કાર્યક્ષમ હોતો નથી. અથવા તો આપણે વાત કરીએ બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ, અથવા તો કોઈ ઉત્સેચક નિર્માણ ન કરે, નહીં. તમે જો 3 બાબતો છે રૂપાંતરિત એલેલની: સામાન્ય ઉત્સેચક કે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે, અથવા તો બિનકાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે, અથવા તો કોઈ ઉત્સેચકનું નિર્માણ ન કરે. તો આ બંને કિસ્સામાં પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થતું નથી. તેથી સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? અને સામાન્ય ઉત્સેચક કે જે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે છે, આ કિસ્સામાં શું થશે? રૂપાંતરિત એલેલ અરૂપાંતરિત એલેલ જેવા જ છે. તેના પરિણામે પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે. પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થાય તો સ્વરૂપ પ્રકાર પર અસર થતી નથી. તમે જો પેલા બંનેમાં સ્વરૂપ પ્રકાર પર અસર થઈ, તો રૂપાંતરિત એલેલ મુખ્યત્વે પ્રચ્છન્ન હોય છે. તેના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો નથી, અથવા તો બને તો કાર્યક્ષમ હોતો નથી, એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આપણે આ પ્રભાવીની સંકલ્પતાનું વર્ણન કર્યું છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈશું સરસ મજાની થિયરી છે સહપ્રભાવિતા એટલે શું? મનુષ્યના રુધિર જૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો, અથવા સહપ્રભાવિતા માનવમાં ઉદાહરણ સાથે સમજાવો. આ પ્રશ્ન મિત્રો આપણે માર્ચ 2020માં પૂછાઈ ગયો છે. માર્ચ 2020ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે સહપ્રભાવિતા. પ્રશ્ન કેટલી રીતે પૂછાય છે? ફરીવાર બોલું છું.
મનુષ્યમાં રુધિર જૂથની આનુવંશિકતાના આધારે સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકો સમજાવો, અથવા રુધિર જૂથો માટે જવાબદાર જનીનો વિશે સમજાવો. હજુ એ કેવી રીતે પૂછાય? સહપ્રભાવિતા કોને કહે છે? મનુષ્યના રુધિર જૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો, અથવા સહપ્રભાવિતા માનવમાં ઉદાહરણ સાથે સમજાવો. તો આપણે મિત્રો સહપ્રભાવિતા વિશે જોવાનું છે. સૌથી અગત્યની થિયરી છે, એક્ઝામમાં પૂછાય છે. તો આપણે સહપ્રભાવિતાની વાત કરીએ તો F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે તે ઘટનાને સહપ્રભાવિતા કહે છે. તે ઘટનાને સહપ્રભાવિતા કહે છે. સહપ્રભાવિતામાં પ્રભાવી તેમજ પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધોનો અભાવ હોય છે અને બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે. હજુ હું બીજી રીતે બોલું તો જોડમાં રહેલા બંને વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય છે. પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધનો અભાવ હોય છે અને બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે. પરંતુ જોડમાં રહેલા બંને કારકોની મિશ્ર અસર પ્રદર્શિત થતી નથી, તેને સહપ્રભાવિતા કહે છે. તમે જુઓ, મેન્ડલે આપણને રજૂ કરેલા ઊંચા છોડ અને નીચા છોડમાં આપણને પ્રભાવીપણું જોવા મળતું હતું. અપૂર્ણ પ્રભાવિતામાં આપણને મિશ્ર અસર જોવા મળતી હતી, જ્યારે આની અંદર બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે છે. તો આપણે આની અંદર આપણે જોઈએ તો મનુષ્યને અનુલક્ષીને આપણે સમજવાનું છે. તો મનુષ્યમાં A-B-O રુધિર જૂથનું નિર્ધારણ વિભિન્ન પ્રકારના રક્તકણ વડે થાય છે. કોના વડે થાય છે? વિભિન્ન પ્રકારના રક્તકણ વડે થાય છે. તો ABO રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ I જનીન કરે છે. મિત્રો બરાબર સમજો. A, B અને O રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ I જનીન કરે છે. આપણા જે રક્તકણ છે એ રક્તકણના કોષરસ સ્તરની સપાટી ઉપરથી બહાર ઉપસેલી શર્કરા પોલિમર છે. આ પોલિમરના પ્રકાર બાબત નિયંત્રણ કોના દ્વારા થાય છે? કેપિટલ I જનીન દ્વારા થાય છે. તો જનીન જે કેપિટલ I છે એ 3 એલેલ ધરાવે. એ કેટલા એલેલ ધરાવે? 3. એક છે IA, છે IB અને સ્મોલ I. LLIA અને LLIB એકબીજાથી થોડી અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે, જ્યારે LL સ્મોલ I કોઈપણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈશું કે મનુષ્ય દ્વિકીય 2N સજીવ હોવાથી પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 પ્રકારના જનીન LL હોય. તો IA અને IB સંપૂર્ણપણે સ્મોલ I ઉપર શું છે? પ્રભાવી હોય છે. જ્યારે IA અને સ્મોલ I બંને હાજર હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે. જ્યારે IB અને I હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે, કારણ કે સ્મોલ I કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. ખ્યાલ આવી ગયો? તો આમ IA અને IB બંને હાજર હોય ત્યારે બંને પોતપોતાની અભિવ્યક્તિ શું કરે છે? રજૂ કરે છે. આ ઘટનાને શું કહેવાય? સહપ્રભાવિતા. શું કહેવાય? સહપ્રભાવિતા કહેવામાં આવે છે.
તો આઈએ અને આઈબીની હાજરીને કારણે રક્તકણની સપાટી પર એ અને બી બંને પ્રકારની શર્કરા હોય છે. તો ભિન્ન પ્રકારના એલેલ હોવાને કારણે 6 સંયોજનો સંભવ બને. આ પ્રકારે આપણી પાસે તો એબીઓ રુધિર જૂથ છે. તો આવા 6 ભિન્ન જનીન પ્રકાર અને 4 સ્વરૂપ પ્રકાર બને. આપણે કોષ્ટકમાં જોઈએ. જો છે અહીંયા માતૃમાંથી એલએલ આઈએ 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 આઈબી 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 આઈબી. પિતૃમાંથી આપણે જોઈએ બરાબર. તો સંતતિનો પ્રકાર જોઈ લો. આઈએ 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 આઈ આઈએ આઈબી બનશે, આઈએ આઈબી બનશે, આઈબી 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 આઈએ સ્મોલ આઈ. તો સંતતિનું રુધિર જૂથ એ, આઈએ આઈએનું એ, આઈએ સ્મોલ આઈનું એ. કારણ કે આ શું છે, કોણ વ્યક્ત થાય છે? સ્મોલ આઈ. તો વ્યક્ત થતું જ નથી, શર્કરા ધરાવતું જ નથી એ. આમાં બંને થશે કારણ બંને પાસે શર્કરા છે, આમાં પણ બંને પાસે છે, આની પાસે પણ છે, અહીંયા છે, આની પાસે છે નહીં. છેલ્લે તો સ્મોલ આઈ. તો કયું રુધિર જૂથ હશે? ઓ. ત્યાર પછી આપણે બહુવૈકલ્પિક જનીનોની વાત કરવાની છે. તો એક લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તેને બહુવિકલ્પી જનીનો કહેવામાં આવે છે. અને આવા જનીનો રંગસૂત્ર પર એક વિશિષ્ટ જગ્યાએ હોય છે. બરાબર. તો એવું મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ એ બહુવિકલ્પી જનીનોનું એક જાણીતું ઉદાહરણ છે. તો અહીંયા આપણે જોયા આઈએ, આઈબી અને સ્મોલ આઈ 3 એલએલ એ રુધિર જૂથ લક્ષણને નિયંત્રિત કરે છે. પરંતુ વ્યક્તિમાં 3 પૈકી કોઈ 2 એલએલ હાજર હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ જે છે એ સપ્રભાવિતા છે. શું છે? સપ્રભાવિતા. તો મિત્રો આપણે સપ્રભાવિતા સુધી જોઈએ છીએ. બાકીનું આગળના લેક્ચરમાં જોઈશું.